મેન કહેવાલે છે ને હોમવર્ક કર્યું બહુ કર્યું. આમ જો હજી હું કરું છું ને અત્યારે આમ જો 7:30 થાય છે. હે 12 વાગવા આવે છે. 12 વાગે આઈટીઆઈ થઈ. આજ તો સહી કરીને બુક બતાવીને પાછું અહીંયા બુક બતાડી દીધી. કલેજાને મળી લીધું. અવાજ કરવાનો. અવાજ કરે નકરો. હાલો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર મારા નવા વ્લોગમાં. સવારના આજ કેટલા વાગ્યા છે ખબર? આમ જોવો તમે, 7 વાગવા આવે છે. 7 માં 15 મિનિટની વાર છે. અને અહીંયા કોણ હૂતું ખબર? આમ જોવો. અને તમે ઓળખતા દેશો, કેવલ હૂતો છે ભાઈ. કેમ કે હાજે મેન કેવલે છે ને હોમવર્ક કર્યું બહુ કર્યું. આમ જોવો હજી હું કરું છું. આખી રાતનો જાગું છું ભાઈ. છે ને કેટલા 11:30 લખવાનું ચાલુ કર્યું હતું મેં. અને અત્યારે આમ જોવો 7:30 થાય છે. અને 7:30 નહીં 7 થાય છે. મેં આટલું લખ્યું. વિચારી જાઓ કેટલા કલાક લખ્યું. કોમેન્ટ કરી નાખવાની છે. અને સવારે લખ્યું તો નીંદર આવે છે. આઈટીઆઈ સવારે જાવું ને, આપણે બુક ચેક કરાવી લેવું ને પછી પાછા વહી આવશું આપણે. લે બેન બા ઉઠી ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મહાદેવ જય માતાજી. ગુડ મોર્નિંગ. મોજમાં આ બધા ઉઠીને વ્યાતો તો આના વાળ તો આ ગુડુ નો વાળ તો આમ ફરતો ગુડુ આમ તો આ વાળના ધડા જ નથી. મમ્મી હજી ઉઠા છે. કેવલ બાપુ આગળ ઉઠશે અને વાર લાગશે. ગુડ મોર્નિંગ. હલો ગુડ મોર્નિંગ. ઊભું થા ઊભું. આમ જો 7 વાગવા આવે છે. આપણે છે ને થોડું ઘણું જે લખવાનું બાકી છે ને કેટલું લખ્યું તમને બતાવી દો. જોવો આખી બુક નવેસરથી મેં લખી છે. આમ જો આટલા પેજ લખ્યા છે મેં આખી રાતમાં. બરોબર. આ કેવલની બુક છે. આમાંથી વેઠ ઉતાર્યા છે. એને લખાઈ ગઈ ને એટલે વેલાર હોઈ ગયો તો મારે બાકી હતી. મેં કીધું હું લખી નાખું. જાયગા ભાઈ હવાણી કરી ધોમ કરી છે. અને ભાઈ એરપોર્ટ ચડાવીને ધોમ કરી મોજ. પણ આમ જો પથારી ફેરવી નાખી. પથારીની સસવડી કેમ બાકી કાંઈ વાંધો નહીં. હાલો આપણે થોડું ઘણું લખવાનું બાકી છે. હું છે ને નાહી ધો લઉં પછી તમને સીધો મળું. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું ભાઈ. અને અત્યારે છે ને હવે જવું છે આઈટીઆઈ. દફતર ખંભે નાખી લીધું. કેવલ આવી ગયો છે નાહી ધોઈને. કેટલા વાગ્યા? હા હે 12 વાગવા આવે છે. 12 વાગે આઈટીઆઈ થઈ. આજ તો સહી કરીને બુક બતાવીને પાછું ઉયાનું. કેમ કે આવીને હુઈ જ જવું ભાઈ. ફૂલ નીંદર આવે. આખા રાતનો ઉજાગરો છે. આઈટીઆઈ આવી ગયા ભાઈ. હવે નવરા થઈ ગયા. બુક બતાડી દીધી. કલેજાને મળી લીધું. હવે જાય અવાજ આમ જો અવાજ હાલ નહીં ભાઈ હાલ. જો આ મિની બ્લોગરીઓ તો હાલે હાલ. અવાજ આપણે ઘરે તો ક્યારો ના આવી ગયા તા. આવીને હુઈ ગયો તો મિની વ્લોગ નું એડિટિંગ કરી નાખ્યું. અત્યારે હૂતો બહુ આરામ કર્યો. કેમ કે કાલ રાતનો ઉજાગરો હતો આપણે આખી રાતનો. એટલે હૂતો તો હું ને ઉઠી ગયો છું. કેટલા વાગ્યા જોવો તમે? 7:30 છે. 7:30 અવાજ હા હું તમને આમ નવું આવ્યું હે. આ બધું નવું જોઈએ અમારી પાસે. હમણાં થોડુંક માર્કેટ માંથી વયું ગયું હતું. માતાજી સુખી રાખે. અવાજ અમે અવાજ કરતા આવીશું. તમને અવાજ કરતા આવડે? નો આવડે. કોઈ કરતા જ નો. મમ્મી ટીવી જોવે. તમે કોઈ દી જોતા નહીં છો. એ અવાજ નથી કરતા. સાયલેન્ટ. દાદા હોતા હતા. તમે કોઈ દી હોતા નહીં છો. કેવલ ઉભો છે. કેવલ ઉભો શર્ટ કરીને. તમે કોઈ દી પહેર્યો નહીં છે. મારી જમવાનું બનાવે. તમે કઈ બનાવતા નહીં. અમારે જવું છે ગામમાં મેડિકલ રિપોર્ટ કરાવવા જવાનો. ફેક વસ્તુ કરવાની. બધી ફેક જ કરવાનું. હાલો અમે ગામમાં જતા પ્લેટિનાને લઈને છે ને મેડિકલ રિપોર્ટ કરાવવાનો છે. કરાવતા પછી હોય હું અહીંયા ધર્મના ગામમાં ઢીલ ન રાખવાની. 20 નો અવાજ કરીને 20 નું નહીં થાય. 300 નું થાય એક મેડિકલ. અવાજ 600 નો અવાજ કરવાનો. 600 નો અવાજ. ગામમાં નીકળી ગયા ને ટાઈટ નો નકરો અવાજ જ છે. ટાઈટ બહુ ભાઈ અવાજ કરે છે. ટાઈટ નકરો કે અવાજ ટાઈટ એમ કરે. કે મોરે મોરો ન થાય. ધીમી ગાડી આગ્યા હી અને જાય અમે અવાજ કરતા અવાજ હા છે ને તેને કે અવાજ નવું આવે એટલે આવું જોઈએ અમારું. ધીમે નીકળીએ. અમે મેડિકલ રિપોર્ટ કરાવવાનો છે. અમારા આઈટીઆઈ માં દેવાનું છે ને મહિના વચ્ચે આપણે ચેચમાં અવાજ કરવાનો. આ રોલ બાઈક જો ઘરેથી રોલ કરવી છે. અવાજ કરે નકરો. ઘરે આવી ગયો. કેમ કે મેડિકલ રિપોર્ટ તો કઈ નીકળો નહીં. શું થયું ખબર? દવાખાને છે ને સાહેબ જ નહોતા. એ કે કાલ સવારે 10 વાગે આવજો. તો હવે છે ને કાલ સવારે 10 વાગે જવાનું છે. પ્લેટિનાને અત્યારમાં મૂકી દીધી અંદર. કેમ કે હવે છે ને કાલની જેમ પાછું છે ને લેસન કરવા બેહવાનું છે ભાઈ. આમ જોવો અહીંયા છે ને મમ્મી ને પપ્પા જમવા બેસી ગયા છે. કેમ બાકી કોઈ નથી જમવાનું? અમારે 11 છે. આ ફરાર બનાવ્યો. ટાઈટ તો તને એક ને જ વાતી લાગે. કોટ બોટ પહેર લીધો. મને કાંઈ ટાઈટ નથી વાતી. એક શર્ટ પહેરવાનો હોય ખાલી. હું ટાઈટ આપણને એટલી બધી વાત નથી. સરીક લઈ બીજું તો હું બહુ નો શીરો બહુ ભાવે નહીં. સરીક લઈ વેફર છે, દાદા શીરો છે, સિંગદાણા છે. તમે લોટ ઓફ ફરાર કર્યું છે. દૂધી બટેટાનું શાક છે. 11 નથી. કુંડલો ફરાર છે એમ.
બાસી જ જા બાને મોજ આવી ગયો એટલે વૈયા ગયા બહાર પાટણ. બહાર માડીનું કામ કાજ એવું છે મજા આવે એટલે બહાર વૈયા થાય બેહવા આપણને કેમ મજા ન આવે એટલે ગાડી લઈને ગામમાં વૈયા થાય એમ મજા ન આવે એટલે બહાર વૈયા થાય અને બેન બા તમને દેખાતા નહીં છે એ અંદર હુતા છો તમને બતાવું આમ જો અહીંયા હોઈ ગઈ છે ને મજા નથી હાલો બધાએ તો જમી કાઢી લીધું પણ મારે આજ જમવાનું બાકી છે અને કેટલા વાગ્યા છે અત્યારે ખબર આમ જો લિટરલી 11 વાગવા આવે છે ને મારે જમવાનું બાકી છે આ બધા અહીંયા બેઠા છે આજ સભા કરે છે જો મારી ચોકલેટ થાય. લે આવી ચોકલેટ ખાવ છો તમે મમ્મી તું શું પીશ બ્લુ ટી. એ આ હું સમજો તો બ્લુ ટી કઈ રીતે બને અપરાજિતા ફૂલમાંથી. ગુડુ ઈસ પીસ કડવું લાગે એમાંથી પ્રોટીન મળે, શક્તિને ફૂર્તિ રહે. તમે પીવો આને દે એને પીધું મારે દવા ચાલુ છે. હા હા કેવલ બાબુ મોજમાં એ તો કેવલ એમ કે શું હોય આયો આવું ભાઈ વરકાશ રહી નહીં, એવું નતો હોય એમાં એવું હતું અમારે રિપોર્ટ કરાવવા જતા પછી આવીને જમવા બેહવાનું હતું પણ મારે પછી મેળ ન આવવાનું હોઈ ગયો તો આજ નકરું ઘેન જ છે અને પછી કેવલનો ફોન આવ્યો કાંઈ લખવા બેવું જ ને કાલ આખી રાત લખ્યું હતું આજે આખી રાત લખવાનું હાલો અવાજ અવાજ હવે રે હાલો અવાજ અવાજ બોલી જા હલો અવાજ 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 50 રૂપિયા. only 50 પલટી ના માને પલટી ના કેવીશ ભાઈ ખબર 50 નું તમે પેટ્રોલ નાખો ને અહીંથી માનો ને તમે તો અમરેલી પોગી જાય અમરેલી પોખરવાળા ઊભી રહી જાય. 2 કિલોમીટર કેટલા કિલોમીટર હાલે 50 માં 25 કિલોમીટર જ આવે. 50 માં 25 કિલોમીટર માની જો 50 ની એવરેજ આપે છે હોનું પેટ્રોલ નખાવો 50 કિલોમીટર દોડી જાય એટલે અમે હોનું નખાવીને તમારે આઈટીઆઈ કેટલા દી હાલે આપણે થાય તો 7-8 દી હાલે આ કેવી વાતો કરે એક દી હાલે તો એ ઓલા રેલ ના પાટા જેવું થાય કે અવાજ કરે ઓલો કે તમને સવારે પેટ્રોલ કે આ કે અવાજ કે હાલો મારી વેરી અવાજ કરે બહુ દાદ આવ્યા જયારે કા હાલો લખવા બેવું ને મેં હું પેલા જમી કાઢી લઉં ને જમી કાઢીને પછી અમે લખવા બેસી તો આ બેગ કેવલ નું કેવલ લેતે હોત ઘરેથી હું બેગ તૈયાર કરી લઉં પેલા જમી કાઢી લઉં ને પછી અમે લખવા બેસી આજ અંદાજે છે ને અમારે 2:30 વગાડવાના છે જમવામાં છે ગાંઠિયાનું શાક ભાખરી લસણિયું અને હારવાર છાશ હું અહીંયા જમું છું અને ઓલાભાઈ સામે જો મોબાઈલ જોવે છે લખવા પછી પૂરું નથી થતું અડધી રાતે હું પેલા જમી લઉં પછી અમે બે હારે લખવા બે હારે બેવું છું ને રાત પડી ગઈ છે ને કેટલા વાગ્યા છે ખબર કેવલ તો હોઈ ગયો હું લેસન કરતો હતો ને હવે મારે હોઈ જવું ભાઈ વાગ્યા છે કેટલા ખબર તમને બતાવું ઉભા રહ્યો હું જો કેવલ તો હોઈ ગયો છે વાગ્યા છે કેટલા તમે નોટિસ કરો આમ જો 1 વાગી ગયા છો ભાઈ હા ભાઈ આમથી આમ થાય છે અને નીંદર તો આવી ગઈ છે હું ખબર જાગે કે નહીં કંઈ ખબર નથી આપણે આ વ્લોગને અહીંયા જઈને કરી દીધો કે એવું હારા માયલું રહે ને તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઇક શેર અને કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળું એક આવા નવા વ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય